મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજા સમસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે અત્યારે મિત્રો આપણે હાકરી પાસ કરી લીધું અને હાકરી વટીને હજી આવે મિત્રો આપણે તો અમે જાજી ગામના નામ ખબર નથી આમાં ઝીણકા ગામના નામ એના મિત્રો ખબર નથી અને મિત્રો અત્યારે 9 વાગ્યા પર તડકો હોય નેક્સ્ટ લેવલની અંદર અને જેમ ટાઈમ વધતો જાય એમ તડકો વધતો જાય મિત્રો અત્યારે આપણે નેર પૂજ્યા છે અને આ નદી છે મિત્રો આ બાજુ ડેમનો કાંઠો અને મસ્ત એવો ડુંગર આવે છે મિત્રો વાતું પૂરી હોય બાકી હવે ખાલી તમે વ્યૂ ચેક કરો નેક્સ્ટ લેવલ ની અંદર વ્યૂ આવે છે મિત્રો અહીંયા નેર આ બાજુ પાણીનો ડેમ એવી સરકારની નાવાની મરજી થઈ જાય છે વાતું પૂરી હોય આ ડુંગર જેવો તમે ખાલી મિત્રો આ હિલિયું આવી ગયું નેરનું આ ઉતરી ગયા એટલે હમણાં નેર આ ઉતરીને 10-15 કિલોમીટર જાય પછી નેર ગામ આવે મિત્રો તો હવે અહીંથી આપણે ઉતરવાનું હોય નીચે મિત્રો તો હાલો અત્યારે આપણે નેર પૂજ્યા છે અને નેર ગામ હે ને એ બાજુ આ બાજુ રહી ગયો અને આપણે બાયપાસમાં થઈને જઈએ છે મિત્રો આ નેર ગામનો બાયપાસ છે અહીંયા સાંગાના બંગલા એટલે બંગલા હે મિત્રો 2-3 માળના આ નેર ગામ આમ તો મોટી નું હે મિત્રો આ તો અડધો ભાગ દેખાય છે બારણે અત્યારે 10 જેવું વાગી ગયો અને આપણે ધુલિયા બાયપાસ ની અંદર હે તો હજી ધુલિયા બાયપાસ ની શરૂઆત થઈ છે મિત્રો આજે તમને દેખાય ને બધો ધુલિયા બાયપાસ છે ધુલિયા આ બાજુ રહી જાય અને બાયપાસ આ બાજુ હે જૂનો ને જાણીતો જે રોડ હતો ને અહીં નીચે થઈને જતો હવે આ ઉપલો બાયપાસ ચાલુ છે એટલે વાંધો ને પેલા આમ ધુલિયા થઈને જતો અત્યારે બાયપાસમાં થઈને જાય અને તમારે માલેગાંવ બાજુ જવું હોય તો આમાં ક્યાંકથી જવાય મિત્રો આમ સીધું માલેગાંવ આમ સીધું દિલ્હી આગ્રા એમ કે ધુલિયા બધું આ બાજુ રહી ગયું અને હવે બાયપાસમાં આયલું જવાનું આપણે હવે હે ને ધુલિયા હે ને આ બાજુ રહી ગયું અને હવે આપણે સીધું આયલું જવાનું આ એક જ રોડ નાગપુર સુધી ક્યાંય મેળવાનો જ નહીં અને ક્યાંય વરવાનું જ નહીં દિલ્હી નાગપુર કલકત્તા જાય આ હાઈવે મિત્રો હવે ક્યાંય વરવાનું જ નહીં સીધો હમણાં ધુલિયા પછી બારોલા અને ગામ આવતા જાય તડકો ખાતું જવાનું ધીરે ધીરે આવી જવાનું મિત્રો ઓલીકોરા જેટલા વેચવા વાળા હતા ને બધા આ બાજુ આવતા રહ્યા કેમ કે ઓલીકોરા ને આવ ધંધો હવે પડે ભાઈ હવે બધા આમ નાંદેડ વાળીયું ને આપણે નાગપુર વાળીયું ગાડી બધું આમ થઈને ચાલે એટલે બધું આ બાજુ ખોલવા માંડ્યું હોટલું ને તો
હાલો કન્ટિન્યુ. અત્યારે 10:30 જેવું થઈ ગયું અને આપણે ધુલિયા પાસ કરી લીધું અને ધુલિયા પાસ કરીને 10-15 કિલોમીટર જેવું કાપી લીધું અને હવે મિત્રો આપણે એરોન્ડલ રબારીની હોટલ હે ત્યાં રાખ્યું આપણે જમવા માટે અને બધું કરવા માટે. ત્યાં પૂછ્યું છે તો 12-12:30 થઈ જાય અને તડકો તો ભાઈ વાતું પૂર્યું છે મિત્રો. અત્યારમાં હજી 10:30 વાગ્યા. આ વાગીની જરે બાબા કેવો તડકો લાગે, ફૂલ તડકો હે મિત્રો. તો આપણે ધુલિયા વટીને જે ઘણી હોટલ આવે છે ને મારવાડીની ત્યાં પી ગયા મિત્રો. આ મારવાડીની ઘણી હોટલ છે, 100% તો ઈ જ છે મિત્રો. ના ના ઈ નથી મિત્રો, એ તો ક્યાં આવતી હશે મને આમાં ભૂલાઈ ગયું, મગજ ના આવે હું તો કહી દઉં. તો હાલો કન્ટિન્યુ. બપોરના 12 અને આપણે એરોન્ડલ પૂગ્યા છે. તો મિત્રો એરોન્ડલની ચોકડી તો આમ પાસ કરી લીધી. હવે ઓવરબ્રિજ ચડીએ આપણે એરોન્ડલનો અને તડકો બહુ છે એટલે આપણે મિત્રો લઈ આવ્યા છે લસ્સી AMAR. તો આ લસ્સી પીએ મિત્રો અને પેટમાં થોડોક ઠંડક થઈ જાય લસ્સી પીએ તો. હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે 12:30 જેવું વાગી ગયું બપોરના અને આપણે એરોન્ડલ જે રબારીની હોટલ આવે છે ત્યાં પૂગી આવ્યા અને અહીંયા મિત્રો હવે આપણે નાહવું છે અને પછી જમવું છે અને ગરમી પડે છે મિત્રો નેક્સ્ટ લેવલની અંદર, કેમ કે તડકો છે બહુ જાજો. આપણે ગાડી રાખી છે અહીંયા લીમડાને હીરે. અહીંયા થોડુંક એવું લીમડાનું હીરું છે મિત્રો, એ જ મજા છે અહીંયા. એક આ બાજુ ઝાડવું છે, કોલી બાજુ છે, સામે છે. તો લીમડાને હીરે આપણે રાખી ને આ ગાડી લીમડાને હીરે જ છે આપણી, લીમડાને હીરે છે. આ ડમ્ફરની બાજુમાં એક પોરબંદરની ગાડી પડી, સામે પડ્યું, સામેથી આમ હાલી હાલીને આવે છે મિત્રો ખાવા. જમવાનું એક નંબર બનાવે છે. તો હાલો મિત્રો હવે ફૂલ ગરમી થાય છે તો આપણે નાતા આવીએ, મળીએ પછી કન્ટિન્યુ. બપોરના 12:30 જેવું વાગી ગયું અને આપણે જમી લીધું હોય અને તડકો છે ફૂલ જ. તો આ દેખાય અમે જોગમાં આવ્યા છે મિત્રો, ત્યાં આપણે જમી ને હવે ગાડીએ જાય મિત્રો. અહીંયા ખાલી તમે હીરે ગાડી જોવો, અહીંયા એક ઈ સુવિધા મસ્ત છે મિત્રો કે ગાડી આપણી હીરે રહી જાય, થોડીક આમ તડકો ઓછો આવે, બીજું તો કઈ છે નહીં મિત્રો. અહીંયા ગાડીઓ પડ્યું છે પોરબંદરની એવી બધી થપ્પા લાગે. હાલો મળીએ આગળ કન્ટિન્યુ. વાગી ગયા છે બપોર પછીના 3:30 અને આપણે હોટલેથી નીકળી ગયા હતા મિત્રો 1:30-2 વાગે અને અત્યારે આપણે ભૂસાવળ પૂગ્યા છે મિત્રો. જલગામ બલગામ બધું પાસ કરી લીધું ને ભૂસાવળનો ઓવરબ્રિજ ચડીએ આપણે. તો મિત્રો આ બધું ભૂસાવળ છે. મિત્રો જોઈ લ્યો ભૂસાવળ. નાગપુર છે 406 કિલોમીટર જેવું. ડુંગરી જાય મિત્રો. સામે દેખાય ને તમને ફેક્ટરી જેવું, એ છે પાવર પ્લાન્ટ ભૂસાવળનું. અને ભૂસાવળ મિત્રો આમ લાંબીનું છે, સિટી છે. આ બાજુ ને આ બાજુ બે સાઈડ. મલકાપુર વટી અને આપણે ઓવરબ્રિજ ઉતરીએ ને મલકાપુરનો, પછી ઘેની પંખાવાળાની દુકાન આવે છે મિત્રો. આપણે પંખામાં જરીક રિપેરિંગ કરાવવાનું હતું, કેમ કે આપણો પંખો હોય ને હવા નહોતો ફેંકતો, તો આપણે અહીંયા રિપેરિંગ કરાવવા આવ્યા. તો જો અહીંયા ગાડી રાખીએ મિત્રો આપણે, અને ગાડી પાછા દુકાનની બાજુમાં જ રહી જાય મિત્રો. એરજટ ને ભાઈ કુલર પણ બનાવે છે નવા મિત્રો. કોઈને ગાડી માટે કુલર લેવા હોય તો અહીંયા કુલર પણ મળી જશે તમને, એકથી એક ક્વોલિટી પણ સારી. જોઈ લ્યો તમે ખાલી કુલર મિત્રો. અને જો આપણે પંખાનું કામ હાલે છે અહીંયા, તો બતાવું તમને. તો જો અહીંયા બાઉજી ખોલ્યું હોય. બાઉજી ક્યાં દિક્કત થાય છે?
कोई भी इसकी पंखड़ी खराब है। તો મિત્રો આ પાખિયા ખરાબ હતા, તો આ જૂના પાખિયા હતા, જોઈ લ્યો. આ ખરાબ થઈ ગયા હતા, એના લીધે થઈને આપણે એ ગાડીમાં પંખો અવાજ નતો ફેંકતો ને હવે આજે પાખિયા સડાવે છે એટલે હવે ફૂલ હવા ફેંકીએ મિત્રો. તો હાલો કન્ટિન્યુ. કાપુર ટપી અને મારવાડી આવે છે ત્યાં આપણે હવે ચા પાણી પીવા જવું હોય તો મારવાડી છે મિત્રો સામેની સાઈડ. તો હવે આપણે આ બાજુ ગાડી રાખીએ ને હવે મિત્રો આપણે સામેની સાઈડ ચા પાણી પીવા જવું. પંખો હમો કરાવીને નીકળી ગયા અને આ સરદારજીની હોટલ હતી પણ ચા પીવામાં મેળ ન આવે મિત્રો. મારવાડીનો ચા મજા આવી જાય પીવાની. તો હાલો મિત્રો જાય હવે હોટલે કાઢીએ. આ ચા બની ગયો છે અને રકાબીમાં નાખે છે, જોઈ લો રકાબી ભરાઈ છે ભાઈ. આ છે હોટલ મિત્રો. ચાલો कंटिन्यू ना આપણે ભાઈને રૂપિયા આવ્યા ભैया એક ચાય का कितना लेते हो? एक चना 10 रुपया। एक चना 10 रुपया. ખાવામાં કેવા કેવા સબ્જી? એક તો કેરી પ્યાજ, एक कैरी प्याज, एक पापड़ प्याज, એક પપડ પ્યાજ, फिर एक સિંગ ભાજી. दही मेथी, दाल मेथी, रायતું। મિત્રો આ ભાઈને તમે ખાલી એક જણ સિંગ ભાજી ખાઈ જાવ ને એટલે દિલ ખુશ થઈ જાય એવો ખરેખર. ને કેરી પ્યાજ એવું બને. તો હાલો મળીએ હવે રિટર્નમાં પાછા. રિટર્નમાં આપણે ખાયું ટાઈમ આવે તો ભાઈ પાસે જમ્યું. ચાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે નાગપુર બોમ્બે હાઈવે જે સમૃદ્ધિ જાય છે ત્યાં પૂગવા આવ્યા. તો મિત્રો જોઈ લ્યો નીચેથી વાહનો જાય છે. આ બાજુ નાગપુર જાય છે ને આ બાજુ બોમ્બે જાય છે. આ સમૃદ્ધિ હાઈવે છે. અહીંયા મિત્રો રાતે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે, લૂંટાઈ એવી થાય. ગાડી વાળાને મારીને સામાન કાઢી જાય. વિડીયો સારો લાગે છે લાઈક કરી નાખો, પછી જય શ્રી રામને કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ, બાય બાય.